अगले लोकसभा चुनाव में किस तरह का सांसद चुना जाए और किस तरह के विकास कार्य हुए हैं और होंगे, इस बारे में सुनिए अबड़ासा की जनता क्या कहती है। अगर अबड़ासा में विकास हो तो अबड़ासा के लोगों को बड़ा फायदा हो सकता है। उन्हें स्थानीय गुलाबी रोटी मिल सकती है और ऐसी सार्वजनिक चर्चा है कि उन्हें रोजगार के लिए कहीं जाने की जरूरत नहीं है। स्थानीय व्यापारियों को भी काफी फायदा हो सकता है। रमेश भाई भानुशाली, वॉइस इंडिया टीवी, कच्छ। हाले देशनी अंदर लोकसभानी चूंटणी थई रही है અને આપણા ગુજરાતની અંદર 7મી મેના મતદાન કરવાનું છે। તો સર્વે મતદારોને એક વિનંતી કે 7મી મે પોતાના દરેક કાર્ય પૂર્ણ કર્યા પહેલાં સૌથી પહેલો જે આપણો મતનો અધિકાર છે એ મત આપવા જવાનું ખાસ હું કહી રહ્યો છું। વાત રહી વિકાસની, તો વિકાસના કામો હજી ઘણા કરવાના બાકી છે। જે થયા છે એનાથી પ્રજાને અને જનતાને સંતોષ છે। રેલવે છે, પાણી છે, નર્મદાનું જળ છે, એ બાબતે ઘણું બધું થયું છે અને એમનું કાર્ય પણ દેખાય છે। વધારામાં આપણી પાસે પ્રાથમિક સુવિધામાં આરોગ્ય તેમજ પાણીની સમસ્યા, સ્થાનિક અબડાસામાં જોઈએ તો કોલેજની સમસ્યા, શૈક્ષણિક સમસ્યા તેમજ એપીએમસી માર્કેટ જે ખેડૂતો માટે બહુ આવશ્યક છે એનું જો તાત્કાલિક ધોરણે ચૂંટણી બાદ આ કાર્યોમાં જે ઉમેદવાર ચૂંટાશે તે એને વધુ વિકાસમાં લઈ જશે અને વધુ વિકાસ કરશે એવી જનતા ઈચ્છી રહી છે।